ઓકે, રેડી? આવી ગયા બધા? મોડાસામાં કેમ 2-3 જણા જ છે? ક્યાં ગયા બાકીના? આવે છે જલ્દી, આવો આવો. આવી ગયા બધા? ચાલો નેક્સ્ટ. થોડુંક લાસ્ટ લેક્ચરનું આપણે રિકોલ કરીએ કે એરિયા બાઉન્ડેડ બાય કર્વ, 2 vertical line and x-axis, so which is integration a to b f of x dx. તો રેન્ડમલી મારી પાસે કોઈ પણ કર્વ છે અને 2 લાઈન છે, x એક્સિસ થી બાઉન્ડેડ રિજિયન, તો મને ફાઇનલ આટલો રિજિયન મળશે. આ આન્સર આવશે. અને સેમ લોજિક તમે y તરફ મૂવ થાવ છો. ફોર એક્ઝામ્પલ, તો પછી આનો આન્સર આવશે ઇન્ટિગ્રેશન. સપોઝ કે આ c ને d છે, સો ઇન્ટિગ્રેશન c ટુ d x dy. ક્લિયર? આને જ થોડાક આપણે આગળ એક્સટેન્ડ કરીએ. ભુજ સેન્ટરમાં બાકી જ કોઈ હવે? ઓકે, જલ્દી જલ્દી એને ઇન્ફોર્મ કરો. ચાલો નેક્સ્ટ. હવે આપણે કેલ્ક્યુલેટ કરવા જવું છે કે મારી પાસે 2 કર્વ હોય, 2 કર્વ, અને એનો એરિયા કાઉન્ટ કરવો છે. લેટ્સ સી. સો એરિયા બાઉન્ડેડ બાય 2 કર્વ. બે અથવા 2 થી વધારે કર્વ આપેલા છે તો કેવી રીતે એરિયા મળશે મને? લેટ્સ સી. સમજો. ફોર એક્ઝામ્પલ, મને રેન્ડમલી કંઈ પણ એક ફંક્શન આવું આપેલું છે, y ઇઝ ઇક્વલ્સ ટુ f of x, અને બીજું ફંક્શન કંઈક આવું આપેલું છે, y ઇઝ ઇક્વલ્સ ટુ g of x. હવે થોડુંક સમજો કે આ જે ઇન્ટરસેક્શન છે એને હું નામ આપું છું આલ્ફા. તો આલ્ફા માટે ત્યારે મારે વર્ટિકલ લાઈન ડ્રો કરવી પડશે, અને આ વર્ટિકલ નું નામ છે x બરાબર આલ્ફા. બીજી વર્ટિકલ નામ એ બીટા સપોઝ કરી લો, ઇન્ટરસેક્શન છે એટલે. અને ત્યારે બીજું ઇન્ટરસેક્શન મને મળ્યું, લેટ અસ કન્સિડર બીટા. હવે ફાઇનલ એરિયા સૌથી પહેલા બાઉન્ડેડ કયો થાય છે એ સમજવો પડશે. ફાઇનલ એરિયા સમજો કે મને આ મળે છે. કેમ કે બાઉન્ડેડ રીજન એટલે આ. વિશાલભાઈ 2 જણા વેઇટિંગમાં છે, ફટાફટ એડ કરો એમને. વિશાલ સર, વિશાલ સર. હા હા સર, કરી દીધા. ઓકે, હવે સમજો કે આ મારી પાસે બાઉન્ડેડ રીજન છે. હવે આ બાઉન્ડેડ રીજન મારે જોતો છે, એ કેવી રીતે ફાઇન્ડ થશે? સમજો, એક પોર્શન અહીંયા છે, એક પોર્શન અહીંયા છે. હવે હું જેટલું બોલું એટલું સાંભળો કે ટોટલ આ વ્હાઇટ કલર વાળો કર્વ છે, એ વ્હાઇટ કલર વાળો કર્વ એટલે હાથ આમ રાખવાનો અને એક્સ એક્સિસ તરફ મૂવ થાવ. ક્યાંથી? આલ્ફા થી બીટા. એટલે તમને ટોટલી આખો વ્હાઇટ કલર વાળો રીજન મળશે. હવે સમજો કે વ્હાઇટ કલર વાળો રીજન કેટલો મળશે? વ્હાઇટ કલર વાળો આટલો રીજન મળશે.
આ વ્હાઇટ કલર વાળો. હવે સમજો કે આ ગ્રીન કલર વાળો જે છે, તો ગ્રીન કલર વાળો કેટલો મળશે? ગ્રીન કલર વાળો આટલો મળશે. અને મારી રિક્વાયરમેન્ટ છે ઈ હું આ રેડ કલર વાળો રાખું છું વચ્ચે. આઈ થિંક રેડ કલર દેખાય છે. યસ. હવે સમજો કે મારે રિક્વાયરમેન્ટ છે રેડ કલરની. આ વ્હાઇટ કલર વાળો જે છે, તો વ્હાઇટ કલર થી મેં જે કર્યું છે, જોજો આટલું આખું, કેમ કે ઈ ટોટલ આખું વ્હાઇટ કલર નો એરિયા બનશે. સપોઝ કે આમ હાથ રાખો તમે, તો આખું નીચે લઈ જાઓ તો આખો ટોટલ આ વ્હાઇટ કલર વાળો એરિયા છે ને એટલો બધો કવર થાય. બીજી વસ્તુ કે ગ્રીન કલર વાળો છે, એનો હાથ આમ, એનો કવ આમ છે, એટલે એને હાથ રાખો અને એને નીચે લઈ જાઓ, એટલે મેં જો ગ્રીન કલર નો શેડ કર્યો, આ ગ્રીન વાળો. હવે મારે રિક્વાયરમેન્ટ છે રેડ કલર વાળાની. હવે સમજો તો કે રેડ કલર વાળો કેવી રીતે મળશે? સીધી વસ્તુ તમને દેખાય છે, કેવી રીતે મળશે? યસ રાજકોટ. કરેક્ટ. વ્હાઇટ વાળાનો એરિયા માઇનસ ગ્રીન વાળાનો, ધેટ મીન્સ રેડ વાળો મળશે. એને મેથ્સની લેંગ્વેજમાં હું ટ્રાન્સફર કરું, કેમ કે મારે સૌથી પહેલા જોતું હતું શું? એરિયા બાઉન્ડેડ બાય 2 કહું. હવે તમે શું બોલ્યા? વ્હાઇટ કલર વાળો માઇનસ ગ્રીન કલર વાળો. હવે મેથ્સની લેંગ્વેજમાં સમજો થોડુંક કે વોટ ડુ યુ મીન વ્હાઇટ કલર વાળો? સર વ્હાઇટ કલર વાળો એટલે વ્હાઇટ ગ્રાફ એક્સ તરફ લઈ જાઓ. જો મારી પોઝિશન કંઈક આવી છે, હું એક્સ તરફ આમ મૂવ થાઉં છું, બરાબર છે, એનો મતલબ કે ડીએક્સ તો આવશે. હું એવું કરી શકું કે મારે જે રિક્વાયરમેન્ટ એરિયા છે ઈ I1 માઇનસ I2 અને પાછો મોડ્યુલસ. હવે I1 એટલે કોણ? સર I1 એટલે વ્હાઇટ કલર વાળો. વ્હાઇટ કલર વાળો કેમનો મળશે? સર ઇન્ટિગ્રેશન આલ્ફા ટુ બીટા, ડીએક્સ તો આવશે જ તે, અને વ્હાઇટ કલર વાળો એટલે એફ ઓફ એક્સ છે, એટલે એફ ઓફ એક્સ. I2 એટલે ઇન્ટિગ્રેશન આલ્ફા ટુ બીટા, અને ગ્રીન કલર વાળો છે જી ઓફ એક્સ. આ કેલ્ક્યુલેશન કરીને ઉપરની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, ઇટ ઇઝ યોર ફાઇનલ આન્સર. મતલબ કે આપણે બીજું કાંઈ નથી વિચારવાનું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કર્યું હતું કે સિંગલ કર્વથી આમ થાય, તો ઈ જ વસ્તુને હું ટુ કર્વની અંદર કન્વર્ટ કરવા જાઉં છું. તો ટુ કર્વની અંદર કન્વર્ટ કરવા જઈશ તો મારે થોડુંક ઓબ્ઝર્વેશન કરવાનું છે કે મારે આ રેડ કલર વાળો એરિયા જોતો છે. તો રેડ કલર વાળો એરિયા મળશે કેવી રીતે? વ્હાઇટ માઇનસ બ્લુ, મતલબ ગ્રીન, વ્હાઇટ માઇનસ ગ્રીન, તો મને રેડ કલર વાળો મળશે. તો મેં ઈ જ વસ્તુ સમજી. જો મતલબ કે નેક્સ્ટ ટાઈમ થી મારું કામ શું થઈ ગયું? આ આલ્ફા બીટા આપ્યા નહીં હોય, આ આલ્ફા બીટા જાતે મેળવવાના. આટલું ક્લિયર છે? વ્યવસ્થિત શાંતિથી સમજો અને પછી નોટ ડાઉન કરો. ચાલો એકો એક વસ્તુ સમજજો. જો આને જ તે હું આવું લખી શકું. જો તમે સમજો કે બેયના ઇન્ટિગ્રેશન સરખા છે, લિમિટ સરખી છે, બરાબર, આલ્ફા ટુ બીટા, તો એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ. તો નેક્સ્ટ ટાઈમ હું ક્યારેક આવું પણ લખી શકું. સમજો, ઇન્ટિગ્રેશન આલ્ફા ટુ બીટા એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ ડીએક્સ. આવું પણ હું કરી શકું આને, કેમ કે છે તો અલ્ટિમેટલી સેમ જ તે. જલ્દી
જલ્દી જલ્દી એક એક વસ્તુ સમજજો. એફ ઓફ એક્સ થી આખો એરિયા કવર થશે, પણ મારે રિક્વાયરમેન્ટ આખા એરિયાની નથી. સર તમે વાય તરફ કેમ ન ગયા? તમે સમજજો, જો વાય તરફ તમારો કર્વ મૂવ કરો તો મારે જે રિક્વાયરમેન્ટ એરિયા છે રેડ કલર વાળો એ કવર થશે? સર ઈ કવર નહીં થાય. હા, એટલા માટે જ હું એક્સ તરફ જાઉં છું. જો એકો એક વસ્તુ તમે લખતી વખતે કાઉન્ટર કરજો કે આવું જ કેમ કર્યું, એક્સ તરફ જ શું કામ ગયા? કેમ કે હવે આગળ જતા એકથી વધારે કર્વ આવશે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, તો એમાં બધામાં તમારે 1 by 1 વિચાર કરવો પડશે. ઘણા બધા અલગ અલગ ક્વેશ્ચન તમારી સામે આવશે. એક વસ્તુમાં તમારે વિચારવાનું. હેલો સર. યસ સર આમાં આપણને ખબર હતી કે y g of x છે અને હા y માંથી કોનો એરિયા મોટો હોય એટલે આપણે i1 માંથી i2 બાદ કર્યું આપણને ખબર હતી. હવે સર બે જનરલ કર્વ હોય ત્યારે આપણને ખબર નહીં હોય કે કોનો એરિયા મોટો હોય તો નક્કી કેવી રીતે કરવું, કોના ઇન્ટિગ્રેશન માંથી કોનો ઇન્ટિગ્રેશન બાદ કરવું? નહીં, પણ મને ક્વેશ્ચનમાં હંમેશા બે કર્વ આપ્યા જ હશે. બે કર્વ તો હંમેશા ક્વેશ્ચનમાં આપ્યા જ હશે. હા, તો એને ડ્રો કરવાનું અને ઓબ્ઝર્વેશન કરવાનું. અને માન કે તારો ક્વેશ્ચન બરાબર છે કે ન ખબર પડે તો છેલ્લે લગાડી દો મોડ્યુલસ, કેમ કે ક્વેશ્ચનમાં તો હંમેશા એરિયા તો પોઝિટિવ જ રહેવાનો છે. એવું કાંઈ જરૂરી નથી કે સર આ બેયની બાદબાકી જ કરવી, સબટ્રેક્શન જ કરવું. એવી પણ સિચ્યુએશન ક્યારેક આવશે કે મારે આ બેયનું એડિશન કરવું પડે, કેમ કે એડિશન મને ફાઇનલ આન્સર આપતો હોય. બની શકે એવું. સમજાણું? ઓકે. જો થોડીક જ વારમાં હું એવો ક્વેશ્ચન તમારી સામે મૂકું કે તમને એવું લાગશે રીતસરનું કે જો બેયનું એડિશન જ મારો ફાઇનલ આન્સર છે. બની શકે એવું. આ કમ્પ્લીટ થઈ ગયું, આટલું ડન. મોરબી સેન્ટર કમ્પ્લીટ. ઓકે ડન. ચાલો, જો તારો ક્વેશ્ચન બરાબર હતો. આ એક્સ એક્સિસ, વાય એક્સિસ. હવે સમજો કે મારો ગ્રાફ કાંઈક આવો છે, નામ છે એનું y બરાબર એફ ઓફ એક્સ, અને મારી પાસે બ્લુ કલર વાળો બીજો ગ્રાફ આવે કંઈક આમ. સમજો, આનું નામ છે y બરાબર g ઓફ એક્સ, અને મને પૂછે કે બાઉન્ડેડ રિજિયન. તો બાઉન્ડેડ રિજિયન સીધી વસ્તુ છે, આ યલો કલર વાળો જે હશે ને એ બાઉન્ડેડ રિજિયન થયો. તો આની અંદર કાંઈ એરિયાની બાદબાકી નહીં થાય. શું થશે આમાં તમે સમજો તો? ઉપરનો વ્હાઈટ કલર વાળો નીચે જાવ, આટલો આ ઉપર વાળો પોર્શન, એટલે એને હું કહી દઉં I1. આ નીચે વાળો જે છે એને હું કહી દઉં I2. અને હવે I1 એરિયા I2 એરિયા શું કરવો પડશે? મારે એડ કરવા પડશે. તો હવે આની અંદર હું આવું લખીશ ને, તમને કોઈને વાંધો ન હોય તો. શું કામ મેં સરવાળો કર્યો? y addition is there. રીઝન, સર ઉપર વાળો જે વ્હાઈટ વાળો છે ને એરિયા, એમાં આ નીચે વાળો એરિયા એડ કરવો પડશે, કેમ કે તો મને ફાઇનલ આન્સર મળશે. એટલે એવું કઈ જરૂરી નથી કે હંમેશા અહીંયા બાદબાકી જ આવે, સરવાળો આવશે. એ ક્વેશ્ચનની સિચ્યુએશન ઉપર ડિપેન્ડ થશે. ક્લિયર? તો આવી રીતે પણ આવતું હોય ક્યારેક.
આ એક નોટ ડાઉન કરી લો એટલે તમને આઈડિયા આવી જાય કે આવી પણ સિચ્યુએશન ક્યારેક આવશે. આ પોઈન્ટને હું કહી દઉં આલ્ફા અને આ પોઈન્ટને કહી દઉં હું બીટા. I1 કેટલું થાય? ભુજ સેન્ટર I1 આપો મને. લિમિટ આલ્ફા ટુ બીટા ઇન્ટિગ્રેશનમાં f of x dx અને I2 આપી દો. ઇન્ટિગ્રેશનમાં લિમિટ આલ્ફા ટુ બીટા g of x dx. હવે મને સાથે સાથે ઈ પણ કન્ફર્મ કરી દો કે I1 પોઝિટિવ છે નેગેટિવ છે? આ વેલ્યુ પોઝિટિવ છે. અને આ વેલ્યુ નેગેટિવ છે. આ નેગેટિવ છે. કેન આઈ સે એરિયા ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન આલ્ફા ટુ બીટા f of x minus g of x dx? Can I say like this? હા પાડો તો પાછું રીઝન એ સમજાવજો શું કામ હા પાડી. જીલ હા બોલ. કરેક્ટ બરાબર છે. શું કીધું એને કે સર I2 ઓલરેડી માઇનસ છે, આનો જવાબ માઇનસ જ આવવાનો છે. હવે ઈ માઇનસ ને જો એડ કરશો તો સાચું માઇનસ જ થશે. I2 નો જવાબ માઇનસ છે અને I2 ને માઇનસ જ કરો જો, કેમ કે આલ્ફા ટુ બીટા g of x dx ઈ ઓલરેડી માઇનસ આવવાનો છે. માઇનસ ને માઇનસ કરો, હું બોલું સાંભળજો, માઇનસ વસ્તુને માઇનસ કરો તો એડ જ થાય. બરાબર છે. તો મેં બે લોજિક લખ્યા કે I1 પ્લસ I2, પણ ત્યાં મેં બેમાં મોડ્યુલસ રાખ્યા. અને એક વખત હું આવું લખવા જાઉં છું કે જો આલ્ફા ટુ બીટા f of x માઇનસ g of x, ઓલરેડી g of x માઇનસ જવાબ આપશે, આ માઇનસ આપશે. માઇનસ ને માઇનસ કરો એટલે એડિશન જ થાય. તો બંને લોજિક બરાબર છે. આઈધર તમે આવું લખી શકો ઉપર વાળું, અધરવાઇઝ નીચે વાળું લખી શકો. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. તો આ ફટાફટ નોટ ડાઉન કરો એક કે આલ્ફા ટુ બીટા f of x માઇનસ g of x, પછી અહીંયા નોટ કરજો ઇન્ટિગ્રેશનમાં આ I2 નેગેટિવ છે. ઇન્ટિગ્રેશન આલ્ફા ટુ બીટા g of x dx આ નેગેટિવ છે. અને રીઝન એ લખજો બીકોઝ કે x એક્સિસ ની નીચે આવે છે એટલે. જ્યાં ન સમજાય ત્યાં બધી વસ્તુ તમારા શબ્દોમાં નોટ ડાઉન કરતા જજો, કેમ કે 1-2 અઠવાડિયા પછી બની શકે કે આ કન્ફ્યુઝન ક્રિએટ કરે. તમને એવું લાગે સરે તો કીધું તું એડિશન થાય, આમાં કેમ સબટ્રેક્શન કીધું? તો ત્યાં નોટ ડાઉન કરજો, કેમ કે જે વેલ્યુ તમે માઇનસ કરો છો એ ઓલરેડી માઇનસ જ છે. માઇનસ વેલ્યુને માઇનસ કરો એટલે એ પ્લસ થાય. ધેટ્સ ઇટ. જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. ડન? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એરિયા બિટવીન ટુ કર્વ.
એમ જોવા જાવ તો જો આવું બે આપેલું છે કે આ ઇન્ટરસેક્શન છે. હવે ઇન્ટરસેક્શન મેળવવાનું. હવે સપોઝ મારી પાસે ક્વેશ્ચન આવો છે, અહીંયા ધ્યાન જો હું એક ક્વેશ્ચન સોલ્વ કરાવું, પછી નેક્સ્ટ એકાદો ક્વેશ્ચન તમારે જાતે કરવાનો. સમજો કે ક્વેશ્ચન મને કેવું કે છે, ફાઇન્ડ ધ એરિયા ઓફ રીજન ઇન ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ઓકે, એન્ક્લોઝડ બાય ધ એક્સ એક્સિસ, લાઇન એન્ડ સર્કલ. ઓકે, સમજાઈ ગયું. એક્સિસ, લાઇન અને સર્કલ. ઓકે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ડન. એન્ક્લોઝડ એટલે બંધ ક્ષેત્રફળ, બધું આવૃત ક્ષેત્રફળ, બાઉન્ડેડ રીજન. વન બાય વન સમજતા જઈએ. પહેલા તો મને એમ કીધું કે લાઇન વાય બરાબર એક્સ, બીજું મને એમ કીધું કે એક્સ એક્સિસ, ત્રીજું મને એમ કીધું કે સર્કલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 32. એવું જ છે ને? લેટ મી કન્ફર્મ. હા, બરાબર છે. હવે આવું મને કંઈક સર્કલ આપે છે. એ સર્કલની અંદર આ વાય બરાબર એક્સ લાઈન. હવે શાંતિથી ક્વેશ્ચન વાંચતો જવાનો અને સમજતો જવાનો. એણે એવું કીધું કે વાય બરાબર એક્સ, એક્સ એક્સિસ અને સર્કલ. એટલે આવડું આ સર્કલ, એક્સ એક્સિસ, સોરી આ એક્સ એક્સિસ અને વાય બરાબર એક્સ, અને ફર્સ્ટ ક્વોડ્રન્ટ થી બાઉન્ડેડ રીજન લગભગ આટલો મને દેખાય છે. પણ એની અંદર હું બે પાર્ટ પાડી દઉં છું. આવું થઈ ગયું. હવે સમજો કે આ ગ્રીન વાળો અને આ યલો વાળો બેયને કમ્બાઈન કરો ત્યારે મારો ટોટલ આખો એરિયા કવર થાય. યસ ઓર નો? યસ? ઓકે. હવે મને એ કન્ફર્મ કરીને કહો કે આ ઇન્ટરસેક્શન તો જોશે. એટલે સૌથી પહેલા આ ઇન્ટરસેક્શન મેળવવું પડશે. એ ઇન્ટરસેક્શન એટલે વાય બરાબર એક્સ. તો આની અંદર વાય બરાબર એક્સ સબસ્ટિટ્યુટ કરી દો. એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 32. એટલે આ થઈ ગયું 2x સ્ક્વેર 32. એટલે એક્સ સ્ક્વેર મળી ગયો મને 16 અને એક્સ મળી જશે ±4. પણ મારે માઇનસ એટલે અહીંયા આવે એનું કામ નથી, ફર્સ્ટ ક્વોડ્રન્ટનું કામ છે એટલે 4. તો એક્સ 4 તો વાય 4. તો આ મળી ગયું મને 4,4. પછી આ પોઈન્ટનું કામ છે, એ પોઈન્ટનું કામ છે એટલે એમાં વાય 0 હોય, વાય ને 0 મૂકી દો એટલે √32. √32 ને કહેવાય 4√2 અને વાય nya 0 હોય. કરેક્ટ. એટલે હવે મારો ટાર્ગેટ કેટલો છે સમજજો. આ એક લાઈન રાખી દઉં, આ એક કર્વ એક્સ એક્સિસ અને આ બે વર્ટિકલ લાઈન થી એરિયા મળશે. આ મેં જે ટીક કર્યું ને એ. પણ સર એમાંથી ઇન્ટિગ્રેશન કરો એની કરતા બેટર છે ને કે આ તો ટ્રાયેંગલ છે, તો ટ્રાયેંગલમાં તો એરિયા 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ કરી નાખો. ઓકે, 4 અને 4 બે 4 4 જ છે. તો પછી કઈ પ્રશ્ન જ નથી, ડાયરેક્ટ 8 આવી ગયો. હલો, આ ત્રિકોણ બન્યો ને 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. તો હાફ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ, બેઝ 4 અલ્ટિટ્યુડ 4. ડન. સો આ એરિયા મળી ગયો મને. નાવ I2 કાઉન્ટ કરવું છે. વૈદેહી બોલ, I2 કેવી રીતે બને છે?
ચાર વસ્તુ જો યાદ નહીં આવે પ્રોબ્લેમ થશે. 1 by 1 બોલવા માંડ. integration 4 થી 4 root 2 y dx. આ કર્વ x તરફ લઈ ગયા 4 થી 4 રૂટ 2 બરાબર છે. એટલે અહીંયા એક લાઈન આમ અઝ્યુમ કરવાની. વાત સાચી. વોટ અબાઉટ y કેવો મળશે? 32 minus x square આખાનું 32 માઇનસ એક્સ સ્ક્વેર આખાનું વર્ગમૂળ અને dx. કરેક્ટ. થઈ જાય એમ છે ભેગું? હલો, કોઈ ક્વેશ્ચન હોય તો? એટલે આનું કેલ્ક્યુલેશન કરો, એનો જે આન્સર આવે ઈ. આ તો આવી જ ગયું. ડન. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો? ક્લિયર છે આટલું? હલો, ડન? ઓકે. આની કોઈ શોર્ટ ટ્રીક તમને દેખાય છે? આટલું બધું કેલ્ક્યુલેશન મેં કર્યું પણ આવી કરવાની જરૂરિયાત નહોતી. થોડુંક મગજ ચાલતું હોય તો ફટાફટ થઈ જાય એમય છે. આમે ઠીક છે, સમજાવવા માટે આ બરાબર છે, સાચું જ છે, પણ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછવો હોય કે આવું ન કરાય. યસ, મોરબી સેન્ટર. હા, યસ. આપણને જે ક્ષેત્રફળ પૂછ્યું છે એ વર્તુળના 8મા ભાગનું છે. સમજાવો કેવી રીતે? x બરાબર y છે એટલે આ 45 નો એંગલ બનાવે. બરાબર. ટોટલ આખો 90 હોય એટલે આટલું એટલે ચોથો ભાગ. ચોથો ભાગ નો અડધો ભાગ એટલે 8મો ભાગ. બરાબર છે. આખા વર્તુળનો એરિયા પાઈ આર સ્ક્વેર એટલે કેટલું થાય? 32 પાઈ. 32 પાઈ. 32 પાઈ નો 8મો ભાગ એટલે 4 પાઈ. કરેક્ટ. વાત તો સાચી. તો 4 પાઈ જવાબ આવવો જોઈએ. પણ સર આમાં તો +8 છે. આ હારું કેમ હશે? ભાઈ આનો વહીવટ કરીને ત્યાંથી ક્યાંકથી ઉડતું હશે. એનો પ્રશ્ન છે ને. હલો, ક્લિયર? ડન. આ તો ઠીક છે. હાલો, આ 45 નો હતો એટલે 8મો ભાગ થયો. માનો કે કઈક બીજા ખૂણે હોત તો એમ કહી દે કે આ 35 ના એંગલે છે, 30 ના એંગલે છે, તો કેટલામો ભાગ થાય? તો કોઈ રસ્તો? યસ જીલ. પાઈ આર સ્ક્વેર થીટા બાય 360. વાત તો સાચી એની, પણ હંમેશા ધ્યાન રાખવાનું તો પછી થીટા ડિગ્રીમાં લેવો પડશે. તો પછી થીટા તમારે ડિગ્રીમાં લેવો પડશે. અને જો રેડિયનમાં મેજર કરશો તો સૂત્ર કયું થાય? યસ, હા બોલ. શું આવશે? 2 પાઈ આવશે. એટલે ફાઇનલ સૂત્ર શું બનશે તો પછી? 1/2 નહીં આવે? અચ્છા, આર સ્ક્વેર થીટા બાય 2. એનો મતલબ કે જો કોઈ પણ થીટા એ મને પૂછે, જેમ કે આટલો થીટા હોય અને આ રિજિયન પૂછે, તો છે વચ્ચે થીટા જ તે, તો આનો એરિયા ડાયરેક્ટલી 1/2 આર સ્ક્વેર થીટા, અને આ થીટા હશે રેડિયનમાં. આ એનું ડાયરેક્ટ ફોર્મ્યુલા. આટલું ખાલી એક નોટ ડાઉન કરો.
ક્લિયર છે આટલું? ડન. ઓકે, ચાલો નેક્સ્ટ. તો આ પછી આપણે ડિસ્કશન કર્યું, ઇન્ટરસેક્શન મેળવી નાખ્યું, પ્રોસેસ કરી, અને એના આધારે એનો જવાબ આવ્યો 4π-8. ઓલામાં +8 હતો, 8 ને 8 કેન્સલ થઈ જશે. સો ફાઇનલી આન્સર મારો આવશે 4π. એટલે બધું ઓકે જ છે. આ એક ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો છે. જલ્દી જલ્દી સોલ્વ કરો. ચાલો, જસ્ટ વિચારો કે કેમ થાય છે. જલ્દી જલ્દી બંનેના ગ્રાફ ડ્રો કરો, ઇન્ટરસેક્શન મેળવો, અને પછી ફાઇનલ આન્સર સુધી પહોંચો. ફાસ્ટ. યસ, આન્સર આવી ગયો. ઓકે, રાજકોટમાં આવી ગયો. રાજકોટમાં છેલ્લી બેન્ચ ભાઈ. હા, યસ. 1/3 કેવી રીતે આવ્યો સમજાવો. y બરાબર x² ઉપરની તરફ પેરાબોલા આવશે. બરાબર છે. y² બરાબર x એટલે રાઈટ હેન્ડ સાઈડ આવશે લાઈક ધીસ. ઓકે, પછી એનું ઇન્ટરસેક્શન થાય. કેટલું થાય? 1 1. ઓકે, પછી ફાઇનલ આન્સર મારે જે કીધું છે કે રીજન બાઉન્ડેડ બાય ધીસ 2 પેરાબોલા, તો એરિયા કયો આવ્યો? એમ નહીં, આમાંથી એરિયા લેવાનો કયો? આ જે બે પેરાબોલાની વચ્ચે જે બાઉન્ડ થાય છે એ. બરાબર છે, આવડો. આ તો એ કેવી રીતે મળશે સમજજો. જોજો, આ પેરાબોલાનું નામ છે y² = x, અને આ પેરાબોલાનું નામ છે y બરાબર x². તમે આમ વિચારો કે આ પેરાબોલા x તરફ લઈ જાઓ એટલે આટલો પોર્શન આવશે ટોટલ, આટલો. અને એમાંથી આ કર્વ આમ કરીને નીચે સબટ્રેક્ટ કરશો એટલે આ મને મળી જશે. વાત સાચી. અથવા તો બીજો રસ્તો એવો છે કે તમે y તરફ લઈ જાઓ. જો આને y તરફ લઈ જાઓ
પછી આમ રાખો કહું, આમ, અને પછી y તરફ લઈ જાઓ અને માઇનસ કરો તોય થઈ જાય તમારું કામ. ક્લિયર? તો આવા ટાઈપના ક્યારેય પેરાબોલા આવે તો જસ્ટ ઓબ્ઝર્વ કરો કે આ જે એરિયા વચ્ચે આવ્યો ને, આને કહી દો I1, આ ઉપર વાળો, નીચે વાળો આવ્યો I2 અને એની નીચે વાળો આવ્યો I3. જસ્ટ કન્ફર્મ કરો તો કે I1, I2, I3 કેટલા કેટલા આવે છે. જસ્ટ ઓબ્ઝર્વેશન કરો. જો આ I2 ગણવા હાટું તમે I3 ગણ્યો જશે, ન ગણ્યો હોય ફરી વાર એકવાર ગણી નાખો I3, એટલે તમને આઈડિયા આવી જશે કે I3 કેટલો આવે. પછી I1 ગણવાની જરૂર નથી, I1 મળી જશે આમનામ. યસ ચિલ. 1/3 કેલ્ક્યુલેટ કર્યો કે કર્યો? ઓકે. આ 1/3, આ 1/3, I1 કેવી રીતે મળશે? એ ગણવાનો નહીં હોય, જો આમનામ થઈ જશે. એ કેવી રીતે થશે? કોઈ કહે છે I1 ગણવાની જરૂર નથી, I1 આમનામ મળી જશે. યસ. સ્ક્વેર છે એટલે ક્ષેત્રફળ l ગુણ્યા b થશે. l ની હારે એટલે 1 જ થશે. એટલે આ I1 કેટલું થશે? I1 I2 I3 એમાંથી ચોરસનું ક્ષેત્ર ચોરસના ક્ષેત્રફળમાંથી I2 ને I3 કરેક્ટ કરેક્ટ કરેક્ટ, તારી વાત સાચી. જો એને શું ઓબ્ઝર્વ કર્યું ખબર કે આ આખું ચોરસ જે બન્યું ને, આનું ક્ષેત્રફળ 1 થયું. જો આ આખું ચોરસ બન્યું, એમાં થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, લેન્થ ઇન્ટુ બ્રેડથ. સો આ ટોટલ 1, એમાંથી આ 1/3, આ 1/3, તો સીધી વસ્તુ છે I1 પણ 1/3 જ બનશે. આને હું હવે જનરલાઇઝ ફોર્મમાં ટ્રાન્સફર કરું લાઈક ધીસ. મારી પાસે કર્વ આવો છે y² = 4ax as well as x² = 4ay. તો ગ્રાફ કંઈક આવો થશે. અને તો પછી એરિયા મળશે મને આવી રીતે, અને આ ઇન્ટરસેક્શન મળશે મને 4a, 4a. આટલા પોર્શનને કહી દઈશ I1, આ પોર્શનને કહી દઈશ I2, આ પોર્શનને કહી દઈશ I3. અને ઓલવેઝ ધ્યાન રાખજો, I1 બરાબર I2 બરાબર I3 બરાબર આ આખો ચોરસ સ્ક્વેર, એનો એરિયા થાય 4a અને 4a એટલે 16a², અને એનો ત્રીજો ભાગ. એટલે હંમેશા બે પેરાબોલા આવા આપ્યા હોય ને, તો એનો એરિયા મળી જાય ડાયરેક્ટલી આવી રીતે. તો આ પણ વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની. MCQ ફટાફટ સોલ્વ થઈ જાય. જો ક્લિયર? આ એરિયા 4a²/3, આ એરિયા 4a²/3, સોરી 16a²/3, આ રીતે 16a²/3. જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. થઈ ગયું?
ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે કંઈક આવો ક્વેશ્ચન આવે છે. જલ્દી જલ્દી હવે આ ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો છે. જુઓ, શાંતિથી આખો ક્વેશ્ચન વાંચો. એક સર્કલ છે, એક પેરાબોલા છે, અને ધ્યાન રાખવું પડશે કે આ જે સર્કલ છે એ શિફ્ટેડ છે, મતલબ કે તમારે આની સાથે મેચ કરવું પડશે, કેમ કે તો જ તમને ખ્યાલ આવશે કે એ સર્કલ શિફ્ટેડ છે કે નહીં. એવું તો ન જ હોય કે સેન્ટર 0 0 છે ને રેડિયસ √8x છે. √8 એમાં તો રેડિયસ નો જ થાય ને. એટલે થોડુંક વિચારવું પડશે. જલ્દી જલ્દી પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરી દો એટલે કામ થઈ જાય. જલ્દી. સર્કલનું સેન્ટર તમારે વિચારવું પડશે. પહેલા તો આને પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરશો. સો જલ્દી જલ્દી પછી સર્કલ ડ્રો કરો અને પછી ફાઇનલ આન્સર આપો. ચાલો ફાસ્ટ. પછી એમ કીધું છે કે સર્કલની અંદર પેરાબોલા નહીં, એમ કહે છે કે સર્કલ અને પેરાબોલાની અંદર. ઓકે, જલ્દી જલ્દી ફાઇનલ આન્સર આવી ગયો હોય તો. સેન્ટર મળી ગયું આનું. જુઓ તો 4,0 સેન્ટર આવશે ને રેડિયસ પણ 4 આવશે. કન્ફર્મ કરો મને. આવું આવે છે? ડન. ઓકે, તો હવે એમ જોવા જાવ તો ખ્યાલ આવી જશે તમને કે સર્કલ તમારે જે બનાવવાનું છે એ કંઈક આવું આવશે. અને પાછું એ સર્કલ ઓરિજિનમાંથી પાસ થાય છે. એનો મતલબ કે તમારે કંઈક આવું બનાવવું પડશે સર્કલ. સર એ તમને કેમ ખબર પડે ઓરિજિનમાંથી પાસ થાય છે? એકવાર કન્ફર્મ કરો. આમાં 0 0 મૂકી દો, સેટિસ્ફાય કરે છે તો ઓરિજિનમાંથી પાસ થશે. એનો મતલબ કે સર્કલ કંઈક આવું બનશે. બીજી વસ્તુ કે એનું સેન્ટર જે છે એ અહીંયા આવશે. અને જે પેરાબોલા મારે ડ્રો કરવાનો છે એનું નામ જોઈ લો. y² બરાબર 4x. તો y² બરાબર 4x એટલે લાઈક ધીસ. આમ કટ કરશે. પેરાબોલાની અંદરનો ભાગ. પેરાબોલાની અંદરનો ભાગ એટલે તમને સમજાવવો જોઈએ. પેરાબોલાની અંદરનો ભાગ એટલે આટલો હોય. હજી એક વાર વાંચો. x એક્સિસ કીધું છે, હા કીધું છે.
એરિયા લાઈંગ અબોવ ધી એક્સ એક્સિસ, એનો મતલબ કે નીચેનો એરિયા નથી લેવાનો. ઓકે, તો આટલો એરિયા લેવાનો. હવે આ એરિયા સીધી રીતે હું જો પેરાબોલાનું ઇન્ટિગ્રેશન કરી નાખું, ધ્યાન રાખજો સર, ખબર કેમ પડે કે ભાગ પાડવાના? આમાં તો તમે ભાગ પાડતા હતા. જુઓ કે આ પેરાબોલા છે, અહીંયાથી આ ઇન્ટરસેક્શન મેળવી નાખો. લેટ અસ કન્સિડર આવડો આ આલ્ફા, આ તો 0 0 છે જ તે. તો 0 થી આલ્ફા લઈ જાઓ તો ખાલી પેરાબોલા લેશો, તો ખાલી પેરાબોલા લેશો તો એ કટ ખાલી ને ખાલી આટલામ કરશે. તો મને ખાલી ને ખાલી આટલો આ વ્હાઈટ કલર વાળો એરિયા જ મળશે. આ બીજો અલગથી ગણવો પડશે. ઈ કોણ બાઉન્ડ કરે છે સર? ઈ બાઉન્ડ કરે છે સર્કલ. મેળવી નાખવાનો. યસ, રાજકોટ વાળા કઈ ક્વેશ્ચન? સર આન્સર આવી ગયો. આન્સર આવી ગયો. ઓકે, એટલે આ અલગથી કરવો પડશે, આ અલગથી કરવો પડશે. એનો મતલબ કે ફાઇનલ એરિયા મને મળશે કંઈક આવી રીતે. હેત I1 નો આન્સર આપો. પહેલા તો મને કે આ ઇન્ટરસેક્શન શું મળ્યું? હેત જામનગર, આ ઇન્ટરસેક્શન શું મળ્યું? આ ઇન્ટરસેક્શન મેળવ્યું? અવાજ નથી આવતો તારો. આ ઇન્ટરસેક્શન મેળવ્યું? યસ ઓર નો? હાલો, અવાજ નથી આવતો તારો. કૃતિકા, ઇન્ટરસેક્શન શું મળે છે? એપ્સન્ટ છે. કોણ છે બીજું? તો હા, તું બોલી ચાલ. x કોઓર્ડિનેટ 4 હશે. ઇન્ટરસેક્શન શું મળ્યું? x કોઓર્ડિનેટ નો 4 હશે સર. 4 અને y? નથી આવે સર. y નથી મેળવ્યો. ઓકે, y નું જો કે કામ નથી. ચાલો જવા દો. તો 0 થી 4 કન્ટિન્યુ. 16 માઈનસ x માઈનસ 4 હોલ સ્ક્વેર એટલા રૂટ. x માઇનસ 16 માઈનસ 4 માઇનસ 16 16 માઈનસ x. એમ નહીં, પણ તું શું કરે છો? સાંભળ. એલા ભાઈ, અહીંયાથી અહીંયા સુધી જવાનું છે, તેમાં તો પેરાબોલા છે. સર્કલ કેમ બોલો છો? સર સાદું નામ બાકી. એમ નહીં, પણ સર્કલ તો આપણે ક્યાંથી બોલવાનું થશે? હું એમ કહું છું તને, સમજ તો ખરા. જો આ બધા તમે પ્રોબ્લેમમાં છો હજી, યાદ રાખજો. તમે કયો કર્વ લ્યો છો એ તો પેલા જુઓ. તમે 0 થી 4 સુધી જાઓ છો, તો 0 થી 4 માં સર્કલનું કઈ કામ જ નથી. કેમ કે આ વ્હાઈટ કલર વાળો હું જે બાઉન્ડ કરું છું એ પેરાબોલા બાઉન્ડ કરે છે. તો તમારે પેરાબોલા લખવાનું ને. તો કન્ફ્યુઝન થતું હોય તમે અહીંયા એવું લખો, y અહીં લખી નાખો પેરાબોલા dx. અને I2 એટલે કોણ છે સર? I2 એટલે ઉભા રહેજો, 4 થી આ કોણ છે સાહેબ? જો આ 4 હતું બરાબર, તો આ 8 જ થાય, કેમ કે રેડિયસ 8 છે, એટલે આ 8,0 થયું હોય. ઓકે, તો 4 થી 8 y, અને આ કોણ છે? તો કે આ હવે સર્કલ બાઉન્ડ કરે છે, તો અહીં લખી નાખો y અને સર્કલ dx. હવે કેલ્ક્યુલેશન શાંતિથી અલગથી ગણો. yp એટલે y પેરાબોલા. હવે પેરાબોલામાંથી y ને સબ્જેક્ટ બનાવો. પેરાબોલામાંથી y ને સબ્જેક્ટ બનાવો. 2 રૂટ x. y સર્કલ. સર સર્કલમાંથી સબ્જેક્ટ બનાવો. સર્કલમાંથી આને સબ્જેક્ટ બનાવો. હવે એને સબ્જેક્ટ બનાવશો, અથવા તો આમાંથી સબ્જેક્ટ બનાવો આને y ને, તો ઈ કેમ મળશે? તો કે આ પરફેક્ટ સ્ક્વેર થઈ જશે. એટલે 16 માઇનસ x માઇનસ 4. કરેક્ટ. તો હું અહીં લખીશ 16 માઇનસ x માઇનસ 4 આખાનો સ્ક્વેર, અને એનું પણ વર્ગમૂળ. કરેક્ટ. આ મારો થઈ ગયો y
સી. એકો એક વસ્તુ સમજતા રહેજો તમે. જો અહીંયા સર્કલની જગ્યાએ પેરાબોલા ને પેરાબોલાની જગ્યાએ સર્કલ નાખી દીધું, નહીં સમજાય. એટલે જ હું તમને શાંતિથી ક્વેશ્ચન સોલ્વ કરવાનું કહું છું ને તમે સમજો કે આ એરિયા કોણ બાઉન્ડ કરે છે. એરિયા સર્કલ બાઉન્ડ કરે છે, પેરાબોલા બાઉન્ડ કરે છે. પહેલા એ તો સમજવું પડશે ને. ફૂડ સેન્ટરમાં ઓકે. હવે ક્લિયર? તો અહીંયા કેમ તું આ સર્કલ નું કંઈક બોલતો હતો? ક્યાં કન્ફ્યુઝન હતું કે હજી? સર આ કર્વ લેવામાં કન્ફ્યુઝ થઈ ગયો. કર્વ લેવામાં કન્ફ્યુઝ થઈ ગયો હતો. ઓકે, હવે છે ને કર્વ લેવામાં કોઈ દિવસ કન્ફ્યુઝન ન થવું જોઈએ. સમજવાનું કે આ એરિયા બાઉન્ડ કરે છે કોણ? તો કે ગ્રીન વાળો. જો ગ્રીન વાળો છે કોણ? ગ્રીન વાળો છે પેરાબોલા. પછી યલો વાળો છે. યલો વાળો કોણ છે? સર્કલ. ઓકે, તો પેટર્ન જ એવી રાખો. જો મેં શું લખ્યું? વાય પી એટલે સરસ સમજાય જાય પેરાબોલા હશે. વાય સી એટલે સર્કલ હશે. ડન. એરિયામાં જેટલા કન્ફ્યુઝન તમે ક્લિયર કરશો ને એટલું કામ તમારું ઈઝી થઈ જશે. કાંઈ કરવાનું નથી, પણ જો લોચા માર્યા, કર્વ લેવામાં ભૂલ કરી, પૂરું. ક્વેશ્ચન નહીં જ થાય, 100% નહીં થાય. હજી કોઈ કન્ફ્યુઝન હોય તો આમાં પૂછી લ્યો કે સર તમે આવું કેમ કર્યું? એની ક્વેશ્ચન? એનીબડી? એનીવન? હજી કાંઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. મોડાસામાં ક્લિયર? પાક્કું? સ્માઇલ ક્લિયર? ડન. તો નેક્સ્ટ ક્વેશ્ચન માટે રેડી રહેજો. હમણાં હું પૂછીશ. આવડશે ને? પાક્કું? લેટ સી. ચાલો, આમાં હજી કાંઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. ડન. જો સર્કલ, એની અંદર પેરાબોલા. હવે એમાં તમારે ઈ સમજવાનું છે કે અહીંયાથી અહીંયા સુધી આ એરિયા રેડ કલર વાળો એરિયા કવર કર્યો, પણ કર્યો કોને કવર? સર એની માટે તો ઉપર જે કર્વ હોય ઈ જ કવર કરતો હોય ને. ડન. તો આ પેરાબોલા છે તો પેરાબોલા કવર કરતો હશે. તો મારે હંમેશા લખવું પડશે વાય પેરાબોલા. પછી ક્યાં ગયું? આ રહ્યું વાય સર્કલ. કરો, ચાલો સોલ્વ. શાંતિથી ક્વેશ્ચન વાંચો, સમજો અને પછી આન્સર આપો. ઉતાવળ કરશો એટલે નહીં ભેગું થાય. શાંતિથી વ્યવસ્થિત પહેલા ઇલિપ્સ, હવે તો ડ્રો કરતા તમને આવડવું જોઈએ. અને ઈ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે તમારે વર્ક કરવાનું છે. જલ્દી જલ્દી. થોડીક એવી ઉતાવળ રાખો.
યસ મોરબી સેન્ટર. સાહેબ 3 pi - 6. 3 pi minus 6. લેટ્સ સી કેવી રીતે કર્યું સમજાય તો પેલા. પેલા અતિવલય નો અતિવલય નથી, ઉપવલય છે. આ ઉપવલય કહેવાય આને, ઇલિપ્સ. એનું સ્ટાન્ડર્ડ ફોર્મેશન આપ પેલા મને x² ડિવાઇડેડ બાય x² by a². પણ a² એટલે હોય કેટલા? એટલે આ 4 4. હા બરાબર. પ્લસ y² ના છેદમાં 36. y² ના છેદમાં 36 બરાબર 1. ઓકે, એટલે હવે ઇલિપ્સ બનશે. ઇલિપ્સ કેવો બનશે? આડો કે ઊભો? આડો થોડો બને, ઊભો બને ને. 36 મોટું છે જો, એટલે આમ બનશે ઇલિપ્સ. હા પછી 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 સર એવું કહે છે કે ઇન ધી ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે પહેલા ચરણમાં OA બરાબર 2, એટલે આ O હોય ને આ A હોય, અને આને કહેવાય a² એટલે એ 2 જ છે, એટલે આ 2 છે. ઓકે, આ A છે. અને OB બરાબર 6 એટલે B અહીંયા હશે. કેમ? કેમ કે 36 છે એટલે સીધી વસ્તુ જ B આ હોય. ઓકે, તો એવું પૂછે છે ફાઇન્ડ ધી એરિયા બિટવીન આર્ક AB. આર્ક AB એટલે શું? આર્ક એટલે ચાપ, ચાપ, ચાપ. આવડિયા, આને કહેવાય આર્ક AB. આ આર્ક AB એન્ડ ચોડ AB. ચોડ એટલે શું થાય સાહેબ? ચોડ નથી, કોડ છે. વાંચજો હરખું. આ ચોડ નથી લખ્યું, ઇટ ઇઝ કોડ. અને શું વંચાય? કોડ. કોડ એટલે જીવા, જીવા, જીવા. તો આ બનાવી નાખો જીવા. તો એની વચ્ચે જે એરિયા બન્યો આટલો, આ એરિયા પૂછે છે. આ એરિયા કેટલો મળ્યો હશે? તો સીધી વસ્તુ છે, ઇલિપ્સ માઇનસ ટ્રાયેંગલ. તો ઇલિપ્સ એટલે ક્યાંથી ક્યાં કર્યું છે? 0 થી 2 સુધી કર્યું છે. 0 થી 2 y ઇલિપ્સ dx માઇનસ ટ્રાયેંગલ. હા, આ ટ્રાયેંગલ. ટ્રાયેંગલમાં તો હું સીધું આમ જ કરી નાખું ને, 1/2 બેઝ ઇન્ટુ ઓલ્ટિટ્યુડ. 2 ઉડી ગયા એટલે સીધો 6. ઓકે, તો મારે ખાલી y ઇલિપ્સ ગણવાનો છે. y ઇલિપ્સ આપી દો તો ભાઈ મોરબી સેન્ટર. નું ક્ષેત્રફળ માંથી એને ભાગ્યા 4 કરી નાખી તો થઈ જાય. ઇલિપ્સના ક્ષેત્રફળમાંથી ભાગ્યા 4 કરી નાખો તો થઈ જાય. વાતે તારી હાશી. ઇલિપ્સનું પાછું આવડવું જોવે ને. પાઈ એ બી બાય 4. પાઈ એ આપી દો, બી આપી દો, અને ડિવાઇડેડ બાય 4 કેટલા થાય? 3 પાઈ. સો ફાઇનલ આન્સર મને શું મળ્યો? 3 પાઈ માઇનસ 6. કરેક્ટ, કેમ કે આમાંથી 2 ઉડી જશે, તો 3 પાઈ માઇનસ 6. સો ફાઇનલ આન્સર કેન વી હેવ 3 પાઈ માઇનસ 6? યસ ઇટ ઇઝ. એટલે જો શોર્ટકટ તમારી જગ્યાએ સાચા છે, અને લોંગ કટ મતલબ કે આવું કેલ્ક્યુલેશન વાળું, તો તમને આ આવડવું જોવે અને શોર્ટકટ આવડવા જોવે. બંને રીતે તમારો અપ્રોચ ક્લિયર થઈ જવો જોઈએ. હવે એમ કહે છે કે યુઝિંગ ધી ઇન્ટિગ્રેશન આવું જોતું છે, આવડી જાય એવું છે. પણ ઇન્ટિગ્રેશનની હેલ્પથી જ ગોતવું એવું કાંઈ જરૂરી નથી, કેમ કે હવે આ છે જેઈ વાળું. બરાબર, તો આ કાંઈ કરવાની રિક્વાયરમેન્ટ હવે છે નહીં. એરિયા તો તમને આમ નામ આવડતું હોય ડિટર્મિનન્ટની હેલ્પથી. આ પાછો સર્કલ ને પેરાબોલા છે, આવડી જશે. તો હું સ્કીપ કરું, ફટાફટ જતો રહું. ડન. જો આવી રીતે હતું, એરિયા કાઉન્ટ કરવાનો હતો. ઇનઇક્વાલિટીમાં આપણે થોડીક વાર પછી જઈએ.
આ એક ક્વેશ્ચન છે જેમાં 2 સર્કલ છે. બસ આ મારે ક્વેશ્ચન સોલ્વ કરવો છે. ચાલો કરો જલ્દી ફટાફટ. બધાને આન્સર મળવો જ જોવે. જલ્દી જલ્દી. જે પ્રમાણે સર્કલ તમને આપ્યા છે એ પ્રમાણે તમારે ડ્રો કરવાનું છે, ઇન્ટરસેક્શન મેળવવાનું છે અને વિચાર કરવાનો છે કેવી રીતે ફાઇનલ આન્સર સુધી પહોંચી શકાય. એક એક વસ્તુ વિચારજો કે સર્કલ કેવી રીતે ડ્રો થાય છે, કેમ થાય છે. જલ્દી જલ્દી.
અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન. વૈદેહી અહીંયા ધ્યાન. તમને ક્વેશ્ચનમાં આપેલું છે x² + y² = 4. એનો મતલબ કે સેન્ટર અહીંયા છે અને 2 જેટલી રેડિયસ હશે, તો સર્કલ કંઈક આવું બનશે. એટલે આ પોઈન્ટનું નામ થઈ ગયું 2,0. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન મારી પાસે છે x - 2² + y² = 4. એનો મતલબ થઈ ગયો કે નેક્સ્ટ સર્કલ જે મારું આવશે હવે એનું સેન્ટર ઓલરેડી આ જ છે અને 2 જેટલી રેડિયસ જ છે. એનો મતલબ કે ઈ સર્કલ હવે આમ પાસ થવાનું છે, લાઈક ધીસ. અને એની વચ્ચેનો બાઉન્ડેડ રીજન એટલે આટલો પૂછે છે. હવે તમે ઓબ્ઝર્વેશન કરો તો તમને ખ્યાલ આવે કે બંને સર્કલની રેડિયસ સેમ છે. એનો મતલબ કે આમ તમે કરવા જાઓ તો આ ચોથા ભાગનું થાય, એટલે આ ગણવાનું જ મૂળ એક જ હોય. આ એક બ્લુ વાળો ગણી નાખો, એને મલ્ટીપ્લાય બાય 4 કરી દો, મારું કામ થઈ ગયું. સો ફાઇનલ આન્સર આવશે 4 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 થી આ ઇન્ટરસેક્શન ગણી નાખો. આ ઇન્ટરસેક્શનને હું કહી દઉં આલ્ફા. હવે એમાં તમારે શું ઓબ્ઝર્વેશન કરવાનું છે, કયું સર્કલ થાય છે, તો કે પહેલું એને કહી દો, આ સર્કલને કહી દો C1, આ સર્કલને કહી દો C2. હવે તમારે જોઈ લેવાનું કે y C1 dx. હવે C1 એટલે યલો વાળું સર્કલ, સોરી વ્હાઈટ વાળું સર્કલ, અને C2 એટલે યલો વાળું સર્કલ. હવે અહીંયા બાઉન્ડ કોણ કરે છે, તો કે C2 કરે છે. જોજો, તમને એવું દેખાતું હશે કે C1 કરે છે, પણ હકીકતમાં યલો વાળું છે, C1 નથી. યલો વાળું છે એને મેં C2 નામ આપ્યું છે. તો C2 સર્કલ જે છે ને એમાંથી y ને સબ્જેક્ટ બનાવવાનો. અહીં મેં લખી નાખ્યું C2. ઓકે, મેં ભૂલ કરી, માય મિસ્ટેક. અહીંયા C2 આવશે તો પછી C2. કેમ કે C2 છે એ યલો વાળું છે, C2 માંથી સબ્જેક્ટ બનાવો. હવે C2 મને ઓલરેડી અહીંયા આપેલું છે, એમાંથી y ને સબ્જેક્ટ બનાવો. y ને સબ્જેક્ટ બનાવો એટલે y = √4 - x - 2². આ ઉપાડીને ક્વેશ્ચનમાં અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો. 0 થી 4 એ નથી ખબર મને. ઇન્ટરસેક્શન આપો, આ કયું મળે છે? જલ્દી જલ્દી જલ્દી. 1/2 √3/2 કંઈક તો આવે છે એવું. હા મિશવ, 1 1 0 to 1 કન્ફર્મ કરો તો. 0 to 1. ઓકે, ડન. અને આ મળી ગયું √4 - x - 2² dx. ક્લિયર? આ વેલ્યુ મેં ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરી દીધી. હવે આનું ઇન્ટિગ્રેશન કરો. x - 2 ને સપોઝ કરો 4 - t². પ્રોસેસ કરો, યુ ગોટ યોર આન્સર. કોઈ ન સમજાતું હોય, કંઈ પણ ડાઉટ હોય પૂછી લ્યો. એની ક્વેશ્ચન. અમે ઇક્વલ એટલા માટે જ લીધા કેમ કે રેડિયસ સરખી છે, બીજું કાંઈ નહીં. રેડિયસ સરખી છે તો આ સિમેટ્રિસિટી થશે. જો રેડિયસ ડિફરન્ટ હોત તો પછી આ ને આ ઇક્વલ ન થાય. સીધી વસ્તુ છે. આ ઉપરનું નીચેનું ઈ તો સિમેટ્રિસિટી છે એટલે ઇક્વલ થાય જ ને. પણ રેડિયસ ઇક્વલ છે તો આ બંને પોર્શન પણ ઇક્વલ થશે. એટલા માટે મારે ફાઇનલ આન્સર કંઈક આવો કરવો પડશે, લાઈક ધીસ. જો ઓકે. થોડીક જ વાર પહેલા આપણે જોયું હતું કે પેરાબોલા છે ને ભાગ 3 ઇક્વલ થાય. હવે એવું મને પ્રૂવ કરવાનું કે સાંભળો. પ્રૂવ ધેટ ધ કર્વ y² = 4x, x² = 4y divided area of the square bounded by this into 3 equal part. 3 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. હમણાં જ આપણે પ્રૂવ પણ કરી નાખ્યું. અને એને પછી હવે એઝ અ થિયરી જ ટ્રીટ કરશું કે કોઈ પણ મારી પાસે આવું હોય લાઈક ધીસ, તો આ ઇન્ટરસેક્શન થી જે સ્ક્વેર બને, આનો એરિયા ઇક્વલ આવશે. ધેટ્સ ઇટ.
એ એને 1 by 1 પ્રૂવ કરી નાખ્યું પછી જો યસ આ ક્વેશ્ચન સારો છે અને આ ક્વેશ્ચનનું લોજિક પણ બહુ મસ્ત છે સમજો ક્વેશ્ચન મને એવું પૂછે છે કે ફાઇન્ડ ધ એરિયા બાઉન્ડેડ બાય કર્વ y equals to sin x y equals to cos x between the two consecutive point of intersection એટલે બે કન્ઝિક્યુટિવ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન આવે ને એની વચ્ચેનો એરિયા હવે હું 1 by 1 ગ્રાફ ડ્રો કરું સાઇન નો ગ્રાફ એટલે આમ 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 કોસ નો ગ્રાફ એટલે ઉપરથી શરૂ થાય કોસ નો ગ્રાફ એટલે હું કલર થોડો ફેરવી નાખું લેટ અસ કન્સિડર કંઈક આવો ઉપરથી શરૂ થાય નીચે આ જ્યાં મેક્સ થાય અહીંયા 0 થાય આ જ્યાં 0 થાય અહીંયા મેક્સ થાય લાઈક ધીસ ટુ ધીસ યસ આ કોસ નો ગ્રાફ હવે એમ કે છે કે બે કન્ઝિક્યુટિવ ઇન્ટરસેક્શન વચ્ચેનો એરિયા બે કન્ઝિક્યુટિવ એટલે એક પોઈન્ટ અહીંયા એક પોઈન્ટ અહીંયા એટલે આઈ વોન્ટ આટલો એરિયા મને કહો તો કે પહેલા ઇન્ટરસેક્શન કઈ જગ્યાએ થાય સ્માઇલ આ ઇન્ટરસેક્શન કયું છે પહેલું કયું મળશે પાઈ બાય 4 કરેક્ટ આ ઇન્ટરસેક્શન મળી ગયું મને પાઈ બાય 4 અને આવડું આ 3 પાઈ બાય 4 તો બે અલગ થાય ને 3 પાઈ બાય 4 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કોસ સરખા ન હોય એક પ્લસ હોય એક માઇનસ હોય કરેક્ટ થર્ડ ક્વોડ્રન્ટમાં 5 પાઈ બાય 4 જાતે વિચાર્યું કે બાજુવાળા થોડીક હેલ્પ કરે છે બાજુવાળાની હેલ્પ લીધી થોડીક નહીં જાતે વિચાર્યું જાતે નથી વિચાર્યું તે બેમાં ના પાડી એનો મતલબ કંઈક ડખો લાગે જાતે વિચાર્યું કરેક્ટ ઓકે પાઈ બાય 4 અને 5 પાઈ બાય 4 ઓકે કેવી રીતે ઇન્ટરસેક્શન કરશું સોરી ઇન્ટિગ્રેશન કરશું હવે તો સમજો કે જો આ જે કલર છે કયો કલર કહેવાય જે કહેવાય કાંઈક તો કહેવાય પર્પલ કહેવાય કેવો કહેવાય મિશો કેવો કલર કહેવાય સર રેડ ને બ્રાઉન જેવો દેખાય છે બ્રાઉન જેવો દેખાઈશ આ બ્રાઉન કલર છે ઠીક છે હાલો બ્રાઉન સર ઈ પર્પલ છે ઈ પર્પલ છે હા એમ થોડીક તો મને ખબર પડે હો કલરમાં ઠીક છે જે કલર હોય હાલો ને આ બ્રાઉન છે બ્રાઉન ને પર્પલ તો પર્પલ કહેવાય કંઈક હાલો આ કલર એટલે કોસ વાળો હવે કોસ વાળો એરિયા કયો કયો બાઉન્ડ કરે ખબર અહીંથી અહીંયા સુધી અને આ રેડ વાળો જે છે એ અહીંયાથી અહીંયા સુધી અને ત્યાંથી પાછો અહીંયા સુધી પ્રશ્ન એક છે કે અહીંયા સુધી જ ખાલી હું ઇન્ટરસેક્શન કરીશ જો એરિયા અહીંયાથી લઈને અહીંયા સુધી તો આટલો મળશે જે પાછો નથી જોતો ઘણા બધા ડખા થાય એની કરતા બેટર છે કે હું એક વસ્તુ સમજુ જો મને સમજાવજો ઇન્ટિગ્રેશન 0 થી નહીં પાઈ બાય 4 થી પાઈ બાય 4 એરિયા લઈ લઉં તો મને કેટલો એરિયા મળે ખાલી જસ્ટ આટલું મને સમજાવો મેં કીધું પાઈ બાય 4 થી 5 પાઈ બાય 4 સાંભળો મને હું એમ કહું છું કે આ રેડ કલર વાળો છે એટલે સાઇન પાઈ બાય 4 થી 5 પાઈ બાય 4 સુધી હું લઉં તો મને કેટલો એરિયા મળે એને હું અહીંયા થોડુંક એવું સાઈડમાં વ્યવસ્થિત રીતે સમજાવું આ પાઈ બાય 4 આ 5 પાઈ બાય 4 અને એરિયા રેડ કલર વાળો એટલે અહીંયાથી આમ તમને લાગે છે કે આટલો એરિયા મળશે
પાક્કું? એમાંથી કેટલો એરિયા જોતો છે ને કેટલો નથી જોતો મને ઈ કન્ફર્મ કરો, કેમ કે મેં આજે બ્લેક શેડ કર્યો ને આટલો જ જોતો છે. તમે જે આ મેળવી નાખ્યું ને એમાંથી અમુક પોર્શન નથી જોતો, અમુક પોર્શન જોતો છે, એવું છે બધું. જો આ જે કલર છે ને આ એટલો વ્હાઈટ ઈ નથી જોતો, આ જે છે ને વ્હાઈટ ઈ નથી જોતો, પણ હું સાઈનમાં કાઉન્ટ કરવા જાઉં π/4 થી 5π/4 તો એમાં મળી જ જાય, કઈ વાંધો નહીં, સમજો. બીજી રીત કોસ નો કાઉન્ટ કરું હું, સેમ લોજિક, ઇન્ટિગ્રેશન π/4 થી 5π/4 કોસ નો એરિયા ગણવા જાવ, આ ઇન્ટિગ્રેશન કરું તો કોસ માટે કેવું થાય ખબર? આ π/4 આ 5π/4 કોસ માં ગણવા જાવ તો π/4 એટલે નીચેથી આમ જાતું હોય, ક્યાં છે? અહીંયાથી આમ કરીને આમ, એટલે આટલો એરિયા મળશે અને આ એરિયા મળશે. હવે તમે થોડુંક કંઈક સારી વસ્તુ બોલો તો મજા આવી જાય. આ કોસ નો એરિયા છે, આ સાઈન નો એરિયા છે, આ એરિયા નથી જોતો, આ એરિયા નથી જોતો, પાછો આ એરિયા જોતો છે, આ એરિયા જોતો છે. હવે થોડુંક મગજ ચલાવશો તો કામ થઈ જશે. હાલો સર, યસ, આપણે જે આ એમ્પ્ટી એરિયા છે આપણે બાદ કરવાનો છે ને, શું કહે છો? 5/4 ની નીચે જે આપણે એરિયા કવર તે આપણે કાઢવાનો છે. π/4 થી આ જે એરિયા છે હા ઈ બાદ કરવાનો છે. ઓકે, હવે એની બાજુમાં જે પોઈન્ટ છે ને અહીંયા પાઈ આવશે. બાજુમાં જે છે ઈ પાઈ નો આવે ને બકા, ઈ π/2 આવે. π/2 હા, એટલે આપણે લખીશું π/4 થી π/2. ઓકે, એમાંથી sin x નો ગ્રાફ લેશું, cos x નો લેશું, બેની બાદબાકી કરતા. કરેક્ટ. સાઈન π/4 થી π/2 સાઈન માઇનસ કોસ, 100% તારી વાત સાચી. નેક્સ્ટ, પછી π/2 થી આ સાઈડ 2π લખી, એટલે 3π/2 લખી. ત્યાંથી પાછા બેના ગ્રાફનો સરવાળો કરશો. આવડો આ પાય આવે, આ ત્યાં સુધી બેના ગ્રાફનો સરવાળો કરશો. ત્યાંથી બેયના ગ્રાફનો સરવાળો કરવાનો. ખોટી વસ્તુ, ગ્રાફનો સરવાળો કરીશ તો કોસ તો નેગેટિવ આન્સર આપે, સરવાળો કરીશ તો એરિયાનો સરવાળો કરવાનો ને, આ એરિયાનો સરવાળો, એરિયાનો સરવાળો કરવાનો. વાત તારી 100% સાચી. આગળ, પાછું પાઈ થી π/4 લખી, આપણે sin નો ગ્રાફ લેવાનો, cos નો ગ્રાફ લેવાનો, cos માંથી sin બાદ કરવાનો. બરાબર છે, વાત તારી સાચી, બરાબર, કરેક્ટ. એને હું વિચાર્યું સમજાણું ને તમને? જો π/4 થી π/2 સુધી સાઈન માઇનસ કોસ, એટલે આ નથી જોતું એ વયું ગયું. બીજી વસ્તુ, π/2 થી પાઈ, એમાં ઉપરવાળા સાઈન નો ગ્રાફ, નીચેવાળા કોસ નો ગ્રાફ, ઈ કરવાનો બેયનો અલગ અલગ સરવાળો. ત્રીજી વસ્તુ, પાઈ થી 5π/4 સુધી કોસ માઇનસ સાઈન, અને એમાં કરવાનો પાછો બાદબાકી, અને છેલ્લે લગાડવાનું મોડ્યુલસ. બરાબર આટલી વસ્તુ? હવે આટલા બધા ભાગ પાડવા એની કરતા બેટર છે કે થોડુંક મગજ ચલાવો તો ફટાફટ જવાબ આવશે. જોજો, હું એમ કહું છું કે સાઈન માઇનસ કોસ કરો તો મારો ફાઇનલ એરિયા જે જોતો છે મારે, એ હું એમ કહું છું કે π/4 થી 5π/4 સાઈન માઇનસ કોસ કરી નાખો સીધું, તો શું થાય? ખાલી જસ્ટ ઓબ્ઝર્વ કરો. π/4 થી સાઈન, એમાં તો બાદબાકી કરી સાઈન માઇનસ કોસ ની, એટલે હાલી ગયું. બરાબર છે, કેમ કે બાદબાકી જ જરૂર હતી. બીજામાં π/2 થી પાઈ માં સાઈન માઇનસ કોસ કરો તો સર એમાં તો સરવાળાની જરૂર હતી, પણ સમજો આ ગ્રાફ નીચેની તરફ જાય છે
હવે નીચેની તરફ એટલે માઇનસ જવાબ આવે, માઇનસ ને માઇનસ કરો એટલે શું થાય? એડ થાય. તો π/2 થી પાઈ માં કઈ વાંધો નથી. ત્રીજો સાઇન માઇનસ કોસ, હવે સાઇન નહોતું જોતું એમાં કોસ, π/4 થી 5π/4 એમાં કોસ નેગેટિવ છે, નેગેટિવ ને નેગેટિવ કરો એટલે આ મોટું થઈ જાય અને ઓલરેડી આ પાછું સાઇન બાદ કરવાનું છે એટલે સાઇન માઇનસ કોસ જ થઈ ગયું. હવે સાઇન ઓલરેડી માઇનસ જવાબ આપશે તો અમારે જોતું નથી, તો ઓલરેડી સાઇન નીકળી જ જશે. આઈ રિપીટ, પાઈ થી 5π/4 એમાં સાઇન નથી જોતો. હા તો એટલે જ તે હું સાઇન ને પોઝિટિવ રાખું છું, પણ સાઇન આવશે નેગેટિવ એટલે એ ઓલરેડી માઇનસ થઈ જશે. તો પછી પાઈ થી 5π/4 માં સાઇન માઇનસ કોસ કરું તો કઈ વાંધો નથી. હું બોલું એટલું હજી સાંભળજો, આ છેલ્લું છે ને મને લાગે ઉપર થઈ ગયું. સાઇન નો આમ કરીને આટલો જે જવાબ આવ્યો ને આટલો, આ ઈ નેગેટિવ આવશે. આ તમને સમજાવવું જોવે કે ઇન્ટિગ્રેશનમાં પાઈ થી 5π/4 નો જવાબ નેગેટિવ આવશે. હવે આ નેગેટિવ આવશે, હવે આને હું કોકની સાથે એડ કરું તો મેં એડ કર્યું કે બાદબાકી કરી કે ભાઈ? જો હજી લોચા જ મારશો તમે, જોજો સાંભળજો. 1 પ્લસ ઇન્ટિગ્રેશન પાઈ ટુ 5π/4 sin x dx. મને કન્ફર્મ કરીને કહો તો કે આનો જવાબ, આખાનો જવાબ 1 થી મોટો આવે કે 1 થી કઈક નાનો આવે? 1 થી નાનો આવે? પાક્કું 1 થી નાનો આવે? સર પણ તમે તો સરવાળો કરો છો ને, તો 1 થી નાનો આવે કે મોટો આવે? મિશે 1 થી નાનો આવે મોટો આવે? લેસ આવશે. શું કામ? શું કામ? સાઇન નેગેટિવ. એક્ઝેક્ટલી. આ જે જવાબ તમે સર ઇન્ટિગ્રેશન નો જે આપો છો ને, આ ઓલરેડી નેગેટિવ છે. એનો મતલબ કે સબટ્રેક્શન થાય જ છે, ભલે તમે એડિશન કરતા હોય. આ હારું સમજવું બહુ અઘરું છે. એડિશન કરો પણ થાય સબટ્રેક્શન. અને બીજી વસ્તુ, માનો કે મેં આમ કર્યું તો તમને શું લાગે? 1 માઇનસ એટલે 1 માં કંઈક માઇનસ થાય છે, પણ હકીકતમાં 1 માં માઇનસ નથી થતું, 1 માં એડ થાય છે. આ ગળે ઉતરવું જોવે. 1 માં કંઈક એડ થાય છે. આ કોકને કહો ને કે 1 માઇનસ આવું, અને પછી પૂછો કે આ વેલ્યુ 1 થી મોટી કે નાની? લે 1 માં માઇનસ થાય એટલે 1 થી નાની જ હોય ને. ખોટી વસ્તુ છે. તમે જે વસ્તુ માઇનસ કરો છો એ ઓલરેડી માઇનસ છે, એનો મતલબ કે 1 માં એડ જ થાય છે. સેમ લોજિક છેલ્લે એવું જ થવાનું. જો પાઈ થી 5π/4 એમાં તમે સાઇન માઇનસ કોસ કરો અને મગજ ચલાવો. આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. નેગેટિવ પ્લસ પોઝિટિવ તો સીધી વસ્તુ છે, બાદબાકી જ થાય, સબટ્રેક્શન જ થાય, અને મારે જે રિક્વાયરમેન્ટ છે એ મળી જશે. તો મારે આટલા બધા ભાગ પાડવાની જરૂર નથી. સિમ્પલ π/4 થી 5π/4 સાઇન માઇનસ કોસ કરી નાખું, મારો આન્સર આવી ગયો. ધેટ્સ ઇટ. હજી કોઈ પણ આમાં ડાઉટ હોય તો પૂછી શકો. શાંતિથી ટેક યોર ટાઈમ, વિચારો, સમજો. ન સમજાય તરત પૂછી લ્યો સર આ હું તમે બોલો છો. જલ્દી જલ્દી કન્ફર્મ કરો સમજાઈ ગયું હોય તો. પાક્કું? ખોટું ખોટું કન્ફર્મ નહીં કરતા હો. 100% ક્લિયર? હલો જીલ, પાક્કું? જીલ સમજાઈ દેતી એકવાર હાલતો, એટલે ફટાફટ મને સમજાઈ જાય કે આવડી ગયું એમ. હેલો સર. હા બોલ. સૌથી પહેલા આપણે જે બેને ગ્રાફ દોરવાનો. ઓકે. પછી એમાં જે બે છેદ બિંદુ હોય કે જ્યાં જેની કિંમત સમાન આવતી હોય એ બે કિંમત લેવાની. હાલો લઈ લીધી π/4 ને 5π/4. ઓકે. પછી આપણે જે આ સાઈન નો ગ્રાફ દોરી ગયા આપણે એમાં આપણે એક એરિયા આપણે જોતું હતું એટલે કે આપણે સાઈન ને કોસ ને ઇન્ટરસેક્ટ થાય છે એટલે એરિયા આપણે જોઈએ માને કે સાઈન ના ગ્રાફ એક એરિયા જતો નથી એટલે લાગુ આપણે. ઓકે. એટલે કોસ માં એક જ કરવા
અને એરિયા કાઢવો હોય. બરાબર. હવે એના માટે આપણે કે સલાહ કરી કે હવે કે ફંક્શન sin x - cos x લીધું. બરાબર. વચ્ચે આવે ત્યારે ત્યાં પાઈ બાય કે જે sin x નો ગ્રાફ છે એમાં cos x બાદ કરશે તેમાં એરિયા નીકળી જાય કારણ કે એમાં કે sin x મોટું છે cos x નાનું છે. આ તો વ્યવસ્થા થઈ જાય, સમજાઈ ગયું. હાલો પછી π/2 થી પાઈ માં બાદબાકી હું કામ મને સાચો જવાબ આપશે? કારણ કે પાઈ બાય 2 પાઈ માં sin પ્લસ છે cos એમાં નેગેટિવ કિંમત આવે પણ માઈનસ પ્લસ છે પ્લસ થઈ જાય. અમે આપણે કે બે પ્લસ બરાબર છે એની વાત. જો એને શું કીધું π/2 થી પાઈ માં sin પોઝિટિવ છે એટલે તો પોઝિટિવ જ જવાબ આપશે, પણ cos નેગેટિવ છે, નેગેટિવ ને નેગેટિવ કરો એટલે એડિશન થાય. કન્ટિન્યુ. પછી પાઈ થી પાઈ બાય 4 માં sin નેગેટિવ કિંમત આવશે અને cos એ નેગેટિવ આવશે. આપણે cos ને આપણે માઈનસ કર્યો કે તે cos પોઝિટિવ થઈ જાય cos માં sin બાદ કરશે એટલે કરેક્ટ 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 ગુડ. એનો મતલબ કે મારે લોજિક આવું વિચારવાનું હતું. જો હું બેક ઓફ ધી માઇન્ડ ભાગ તો પાડતો જ જાઉં છું. π/4 થી π/2, π/2 થી પાઈ, પાઈ થી 5, π/4 મેં આટલા બધા ભાગ પાડ્યા અને વિચાર્યું કે આવું મારે કરવું છે, પછી કર્યું કાંઈ એવું નહીં, કર્યું સીધું π/4 થી 5, π/4 sin - cos, ધેટ્સ ઇટ. અને ઈ ભૂલમાં જવાબ નથી આપતા મને, પ્યોર લોજિકલી જવાબ આપે છે. કેમ કે અહીંયાથી અહીંયા માઇનસ કરો તો જવાબ સારો આવે છે. એટલે કોઈક વખત તમારે સમજવું પડશે કે ઉપરવાળાનો એરિયા અને નીચેવાળાનો એરિયા ક્યારેક તમારે એડિશન કરવાની જરૂર પડે તો એરિયા એડિશન ન કરાય, ફંક્શનની બાદબાકી કરી નખાય. કેમ કે ઓલું ફંક્શન નીચે માઇનસમાં છે એટલે ફંક્શનની સબટ્રેક્શન કરી નખાય, ફંક્શનની બાદબાકી કરાય. ફંક્શનને સબટ્રેક્ટ કરો ને એટલે એરિયાનું અલ્ટિમેટલી એડિશન જ થાય. આ વસ્તુ વિચારવા જેવી છે. એરિયાનું એડિશન કરવું છે. ઇફ one function is positive, second function is negative, always બંનેનું કરો સબટ્રેક્શન અને ઈ તમને ફાઇનલ એરિયાનું એડિશન જ આપશે. સો ફાઇનલી કન્ક્લુઝન કંઈક આવું જ નીકળશે કે એક અહીંયા મળ્યો, એક અહીંયા મળ્યો. પ્રોસેસ કરશો, સિમ્પલ રીતે જવાબ આવી જશે. જો હું ક્યારનો 10-15 મિનિટથી સમજાવું છું કે આવું 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 છે, એને જસ્ટ 2-3 સ્ટેપ લખી નાખ્યા છેલ્લે કન્ક્લુઝન આપી દીધું કે આટલો આન્સર આવે. હવે પ્રશ્ન ઈ જ થવો જોવે કે આવું જ કેમ થયું, અને એની પાછળ ઘણું બધું સમજવા જેવું છે. દેન આફ્ટર પાછો ક્વેશ્ચન. આઈ થિંક તમારે ટાઈમ થઈ ગયો છે. યસ, તો પછી ફટાફટ હોમવર્કમાં જે 2-3 ક્વેશ્ચન બાકી રાખ્યા છે આ આપણે નેક્સ્ટ, આ તમે ટ્રાય કરજો. 2 પેરાબોલા છે ને 2 પેરાબોલાનું ઇન્ટરસેક્શન જ કરવાનું છે. ટ્રાય કરજો એટલે થઈ જશે. બરાબર. પછી થોડાક મેં સિમ્પલ ક્વેશ્ચન રાખ્યા છે એક્સરસાઇઝના કે 2 કર્વ હોય તો કેમ થાય, શું થાય. જાતે એકવાર ટ્રાય કરજો, ન થાય તો પાછું આપણે ડાઉટમાં ડિસ્કશન કરશું. ક્લિયર? ચાલો જલ્દી એસએસપી નોટ ડાઉન કરો. આઈ થિંક તમારે કંઈક મૂકની અંદર કંઈક થોડાક ડાઉટ ને એવું કંઈક છે, પેન્ડિંગ છે, તો એ આપણે મંડેના લેક્ચરમાં કવર કરશું. બરાબર. સોરી, મંડે નહીં, ટ્યુઝડેના લેક્ચરમાં. આપણે ટ્યુઝડે લેક્ચર આવે છે ને એટલે ડન.